ચહેરા પર સ્માઇલ તો ઘણા લાવી શકે સાહેબ, પણ ખુશ તો કોઈ ખાસ હોય તે જ કરી શકે. મતલબી માણસોની આ દુનિયા છે સાહેબ. કામ હશે ત્યારે પગે પડશે, બાકી સામું પણ નહીં જુએ. ખરાબ સમયની ખાસિયત છે સાહેબ. તમને એ લોકો પણ સલાહ આપશે જે પોતે કોઈ કામના નથી હોતા. કદર કરજો એવા લોકોની જે તમારું વર્તન ખરાબ હોવા છતાં તમારી સાથે સારી રીતે વાત કરતા હોય. લોકોને તમારી અંદર ખામીઓ મતલબ પૂરો થયા પછી જ દેખાય છે સાહેબ. સમજદાર લોકોને વસંત સાથે સંબંધ હોય છે, બાકી પાગલ તો પાનખર સાથે પણ પ્રેમ કરી લે છે. સાહેબ, તમે સોરી તો બોલી શકો છો, પણ સ્ટોરી નથી બદલી શકતા. સાહેબ, યાદ રાખજો કે 1000 લોકોને સમજાવવા એમના કરતાં પોતે સમજી જવામાં જ વધારે મજા છે. સાહેબ, આ સંસારમાં લોકોને જે જોઈએ છે એ મળતું નથી, અને જે મળે છે એમાં એ ખુશ નથી. અમુક જગ્યાએ હસી લેવામાં અને અમુક જગ્યાએથી ખસી જવામાં અનેક સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે સાહેબ. કોઈને પડતું જોવાની આદત થઈ ગઈ છે લોકોને, નહીંતર લોકો પાણીના ધોધે નહીં, નદી કિનારે વધારે જોવા મળે. બધા દિવસો સારા નહીં મળે સાહેબ, પણ દરેક દિવસોમાં કંઈક ને કંઈક સારું તો મળશે જ. સાહેબ, ઇજ્જત અને નામ ક્યાંય બજારમાં વેચાતું નથી મળતું, એ તો હંમેશા કમાવું જ પડે છે. સાવ સાદા વિચારો સાથે લઈને ચાલો સાહેબ. દુનિયા આપોઆપ તમને અનોખા સમજશે. લાગણીને પણ ન્યૂટનના નિયમો લાગુ પડે છે સાહેબ. જેને પસંદ પડે ત્યાં રોકાઈ જાય, બાકી અથડાઈને પાછા આવે. સાહેબ, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં મોકો મળે ત્યારે સારથી બનજો, ક્યારેય સ્વાર્થી ન બનતા. સમયને અનુકૂળ જીવતો માણસ સુખી છે સાહેબ, પણ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધારે સુખી છે. ખુમારી એટલી અકબંધ રાખો સાહેબ કે આંખના આંસુ પણ ખભો જોઈને ટપકે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કાલે સવારે મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.